ચલો મિત્રો, જોઈએ આપણે અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 2નો વિભાગ એ, જેની અંદર પહેલા પ્રશ્નમાં કહ્યું છે આપણને કે આકૃતિ ABCDમાં એક લંબચોરસ આપેલો છે, એમાં XY ની કિંમત શોધવાની છે. હવે એના માટે લંબચોરસની સામસામેની બાજુઓ સરખી હોય એટલે આપણને એક સમીકરણ અહીંથી મળશે, અને આ બંને AB અને CD બંને સામસામેની બાજુ સરખી થશે, એનાથી આપણને બે સમીકરણ મળી શકે છે. એક તો x પ્લસ વાય બરાબર 12 અને બીજું સમીકરણ મળશે x માઇનસ વાય બરાબર 8. MCQ છે એટલે લાંબી રીતો કરવાની કોઈ જરૂર નથી, તો અહીંયા સીધા જ આપણે y ઉડી જશે, તો વધ્યા 2x બરાબર 12 વત્તા 8 એટલે 20 થશે, તો x બરાબર 10. ચલો, આ x ની કિંમત કોઈ પણ એક સમીકરણની અંદર આપણે મૂકી શકીએ. અહીંયા ધારો કે x પ્લસ વાય ની અંદર આપણે કિંમત મૂકીએ અહીંયા, તો x ની જગ્યાએ આપણે મૂકીશું 10, y આપણે શોધવાનો છે બરાબર 12, તો y બરાબર 10 માંથી અહીંયા 12 માંથી 10 જશે તો 2 વધશે, તો અહીંયા જવાબ આપણને મળ્યો x બરાબર 10 અને y બરાબર 2. એ વિકલ્પ આવશે. અન્ય રીતથી પણ કરી શકાય છે. લંબચોરસના ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે આ દાખલો ગણી શકીએ છીએ. આપણે જે અત્યારે MCQ જોઈ રહ્યા છીએ એ MCQની જે સોલ્યુશન છે એની PDF આપણે આપણા વિડીયોની લિંકની અંદર મૂકી દઈશું, એટલે આપણે ડાયરેક્ટ તમને નોટ્સ મળી રહેશે. બીજો જોઈએ, સમીકરણ 6x નો વર્ગ માઇનસ kx પ્લસ 2 બરાબર 0 નો વિવેચક એક આપેલો હોય તો k શોધો. આપણને a ની કિંમત ખબર હોવી જોઈએ, b ની ખબર હોવી જોઈએ અને c ની કિંમત ખબર હોવી જોઈએ. a છે 6, b છે માઇનસ k અને c છે 2. d ઓલરેડી આપણને આપેલો છે, તો વિવેચક શોધવાનું સૂત્ર આપણને ખબર હોવું જોઈએ, d બરાબર b² માઇનસ 4ac. ચલો, વિવેચક આપણને કેટલો આપ્યો છે 1, b² એટલે માઇનસ k નો સ્ક્વેર માઇનસ 4, એની જગ્યાએ 6 મૂકીશું અને c ની જગ્યાએ 2 મૂકીશું. એક અહીંયા એમના એમ માઇનસ k નો સ્ક્વેર કરીશું એટલે એ પ્લસ k² થઈ જશે, માઇનસ 6 ચોક 24, 24 દુ 48, એને ડાબી તરફ જવા દઈએ તો 49 બરાબર k². 49 નું વર્ગમૂળ નીકાળીએ તો વર્ગમૂળની અંદર 49 કરવા હોય તો એના આપણને પ્લસ ઓર માઇનસ જવાબ મળશે, તો 49 નું વર્ગમૂળ થશે પ્લસ ઓર માઇનસ 7. આપણે MCQ છે એટલે ટૂંકી પદ્ધતિઓ કરીએ તો વાંધો નથી એમાં તો. હવે આગળના પ્રશ્નમાં 2k પ્લસ 1 13 અને 5k માઇનસ 3 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે, તો k શોધવાનો છે. તો આપણને એક નિયમ ધ્યાનમાં હોવો જોઈએ કે જો પદો ક્રમિક હોય તો એમનો સામાન્ય તફાવત, જેને આપણે d કહીએ છીએ, એ સમાન થશે. તો d બધાનો સરખો હોય તો આપણે આ સમીકરણની અંદર કહી શકીએ d1 બરાબર d2 હશે. d1 બરાબર d2 હશે. તો d1 એટલે a2 માઇનસ a1 એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો પહેલો તફાવત કહેવાય, અને a3 માંથી a2 બાદ કરીએ તો આપણને મળશે d2. તો 13 માંથી આ 2k પ્લસ 1 વાળું પદ બાદ કરવાનું છે, 13 માઇનસ 2k પ્લસ 1, a3 માઇનસ a2 તો 5k માઇનસ 3 માંથી 13 બાદ કરવાના. અહીંયા માઇનસની અંદર લઈ જઈશું તો નિશાનીઓ બદલાઈ જશે, માઇનસ 2k માઇનસ 1, આ બેનો સરવાળો કરી લઈએ. અહીંયા 5k માઇનસ 3 માઇનસ 13 માઇનસ 16 થશે. ચલો, હવે આપણે આ 2k ને જમણી તરફ લઈ જઈશું તો પ્લસ થઈ જશે, તો 5k પ્લસ 2k. અહીંયા
13માંથી 1 જશે તો 12 વધશે અને પાછા અહીંયા જે 16 છે એ માઇનસ છે એ ડાબી તરફ જશે તો પ્લસ થશે તો +16 તો 16 વત્તા 12 એટલે 28 બરાબર 5 ને 2 7 તો k ને કરતા કરીશું તો 7 ભાગાકારમાં જશે 28 ભાગ્યા 7 બરાબર k તો k બરાબર મળે આપણને 4 એ વિકલ્પ. ત્યાર પછી આપણને કહ્યું છે કે 8 - 3 નું x અક્ષથી લંબ અંતર કયું છે. તો આપણે આગળ જે MCQ કહ્યા છે એની અંદર તમને કહ્યું હતું કે લંબ અંતર એ હંમેશા ધન હોય. લંબ અંતર એ હંમેશા ધન હોય. આપણે વિજ્ઞાનમાં પણ જાણીએ છીએ કે અંતર એ ધન જ હોય છે. તો એના આધારે x અક્ષથી લંબ અંતર શોધવાનું છે. તો આપણે નોંધ યાદ રાખીશું કે x અક્ષથી લંબ અંતર એ આપેલા બિંદુનો ધન y થશે અને એ જ રીતે y અક્ષથી લંબ અંતર એ આપેલો જે બિંદુ છે એનો ધન x થશે. તો અહીંયા લખી શકાય આપણે કે x અક્ષથી લંબ અંતર શોધવું હોય તો x અક્ષથી કયું છે તો આ નોંધની અંદર કહી શકાય કે ધન y તો એનો ધન y કેટલો થશે 3. ત્યાર પછી આપણને નીચે આકૃતિ આપી છે અને એના આધારે કહ્યું છે કે BC બરાબર 20 અને ખૂણો A 30 એટલે ખૂણા A ને ધ્યાનમાં રાખીને આપણે વિધેયો અને બાજુઓ લખવાની થશે. તો AB શોધવાનો છે અને AC શોધવાનો છે. તો AB ચલો AB આ સાઈડ આપણને આપેલો છે. તો વિચારો કે આ 30° ખૂણા માટે આ BC એ સામેની બાજુ થશે અને AB એ પાસેની બાજુ થશે. તો સાબા upon પાબા આવે એ વિધેય tan થાય. તો આપણે લખી શકીએ કે tan 30 એટલે જે ખૂણો લીધો હોય એની સામેની બાજુ BC અને પાસેની બાજુ AB. તો લખાશે ગુણોત્તર BC ભાગ્યા AB. tan 30 ની કિંમત 1/√3. BC આપણને 20 આપેલો છે. AB ચલો AB ને ઉપર જવા દઈએ અને 20 ને અહીંયા √3 ને પણ ઉપર જવા દઈએ. તો AB બરાબર 20√3 સેન્ટીમીટર. ચલો એના પછી હજુ આપણે AC પણ શોધવાનું છે. તો સાબા અપોન કર્ણ મળે એવું વિધેય આપણી પાસે છે સાઈન. તો લખી શકાય સાઈન 30. તો ખૂણાની સામેની બાજુ એટલે BC અને ભાગ્યા AC. સાઈન 30 ની કિંમત 1/2. BC આપણને 20 આપેલો છે ભાગ્યા AC. ચલો AC અને 2 ને ચોકડીમાં બેહીને ગુણાકાર કરાવી દઈએ. તો BC બરાબર 2 × 20 એટલે કેટલા થશે 40 સેન્ટીમીટર. તો AB આપણને 20√3 મળ્યો અને BC 40. તો એ વિકલ્પ આપણા માટે છે પહેલો. હવે આપણને આપ્યું છે બહુલક માઇનસ મધ્યક. તો ખાલી જગ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. આ દાખલો ઘણી બધી વખત પૂછાઈ ગયો છે અને આને ગણવાની 2 રીતો છે. એમાંની જે રીત આપણને વધારે અનુકૂળ આવે એ પ્રમાણે લખી શકાય છે. પહેલા તો અહીંયા આપણે સ્વરૂપ લખી દઉં અહીંયા બાજુમાં જ. આને z કહીએ છીએ માઇનસ મધ્યક x બાર બરાબર. આ પ્રશ્ન આવી રીતે પણ પૂછાઈ શકે. ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ એટલે m માઇનસ મધ્યક એટલે x બાર. એટલે અહીંયા જે આપ્યું છે એ શબ્દ સ્વરૂપ છે અને અહીંયા જે છે એ સંજ્ઞા સ્વરૂપ છે. તો 2 રીતો આપણે અહીંયા લખીશું જે આપણને અનુકૂળ થાય એ રીતથી આપણે દાખલો ગણી શકીએ છીએ. તો છઠ્ઠા માટે જોઈએ. ચલો પહેલી રીત લખીએ. આપણને એક સૂત્ર ધ્યાનમાં છે કે z બરાબર 3m - 2x બાર. આ આપણી પાસે સૂત્ર છે મધ્યક મધ્યસ્થ અને બહુલક 3 વચ્ચેનો સંબંધ દર્શાવતું. તો આપણે એકલો અહીંયા જુઓ તો ખાલી ડાબી બાજુને ધ્યાનમાં લો. આ ડાબી બાજુને આપણી પાસે z છે
તો ઝેડ માંથી એક્સ બાર શું કરવાનું કયો છે? બાદ કરવાનો કયો છે? તો આપણે અહીંયા બંને બાજુ એક્સ બાર બાદ કરતા આ આપણે આપણા માટે લખી રહ્યા છે. એમસીક્યુમાં લખવું જરૂર નથી, આપણે સમજી શકીએ એના માટે. તો આપણે લખીએ ઝેડ માંથી એક્સ બાર બાદ કરો, ડાબી બાજુ બાદ કર્યો તો એ જ રીતે જમણી બાજુથી પણ બાદ કરવો પડશે. તો જુઓ આ આપણા પ્રશ્નની ડાબી બાજુ આવી ગઈ. હવે 3m માઇનસ 2x બારમાંથી 1x બાર અહીંયા બાદ નથી કરવાનો કયો, માઇનસ માઇનસ પ્લસ થશે એટલે માઇનસ 3x બાર વધશે. બંને પદની અંદર 3 કોમન છે તો m માઇનસ એક્સ બાર વધશે. તો આ આપણો જવાબ એટલે 3 જવાબ આવશે. હવે આ રીતે ના કરવું હોય તો રીત બીજી પણ વિચારી શકાય. બીજી રીતમાં શું કરી શકાય જુઓ તો આપણને શું માગ્યું છે પ્રશ્નની અંદર? ઝેડ માઇનસ એક્સ બાર માગ્યો છે. તો ઝેડ માઇનસ એક્સ બાર બરાબર, ચલો ઝેડ નું સૂત્ર આપણને ખબર છે. આ ઝેડ નું સૂત્ર આપણને ખબર છે કયું? 3m માઇનસ 2x બાર. ચલો આ સૂત્ર આપણે મૂકીએ. 3m માઇનસ 2x બાર માઇનસ જુઓ પાછળના પદ માટે 2x બાર તો હતા જ, અહીંયા x બાર તો હતા જ. આ જે x બાર હતા આપણે અહીંયા ફરી પાછા લખીએ છીએ. તો 3m માંથી અહીંયા બંનેનો સરવાળો કરીએ તો કેટલા થશે? 3x બાર. 3 કોમન કાઢો તો m માઇનસ એક્સ બાર. તો ફરી પાછું આપણને મળી ગયો 3 જવાબ. બરોબર, તો 3 મધ્યસ્થ માઇનસ મધ્યક. આગળ ખરા ખોટા છે એટલે આમાં તો બહુ ગણતરીની જરૂર છે નહીં. 3 પ્લસ 2 વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે? હવે વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા કહેવાય? તો કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. એટલે અસમય સંખ્યાનો સમય સંખ્યા સાથે સરવાળો કરશું તો પણ આપણને કેવી સંખ્યા મળશે? અસમય સંખ્યા જ મળશે. તો 8માની અંદર હવે 4x નો વર્ગ માઇનસ 3x માઇનસ 7 ના શૂન્યોનો સરવાળો શોધવાનો છે. ચલો શૂન્યોનો સરવાળો શોધવાનું સૂત્ર આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપોન એ. ચલો અહીંયા બી અને એ નક્કી કરીએ તો બી ની કિંમત કેટલી થશે? -3 અને એ શોધવાનો કયો છે એટલે એ આપણને મળશે 4. બરોબર, એ બે કિંમતો ધ્યાનમાં રાખવી પડશે. તો બી ની જગ્યાએ માઇનસ તો નિશાની નહીં હતી બરોબર સૂત્રની જ, અને બી ની કિંમત છે -3. બી ની કિંમત -3 ભાગ્યા નીચે છેદમાં એ ની જગ્યાએ 4. તો માઇનસ માઇનસ પ્લસ થશે 3/4. આ આપણો જવાબ થશે. હવે કહ્યું છે કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના. હવે જે ઘટના ચોક્કસ છે તો એની સંભાવના તો હંમેશા એક જ મળે. આવો નવો બીજો પ્રશ્ન પણ આપણને ખબર છે કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે તો એ પણ ચોક્કસ ઘટના જ છે, તો એનો જવાબ પણ 1 મળશે. ચલો નીચેનો પ્રશ્ન જોઈએ. cos સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટા બરાબર કેટલા થાય? જુઓ અહીંયા 1 -1 અને 0 આપ્યા છે એટલે આપણે સૂત્રને જોઈને ફટ દઈને એવું કહી દઈશું કે 1 જવાબ મળશે, પણ એ ખોટું છે. આપણું સૂત્ર શું છે એને પહેલા ધ્યાનમાં લો કે આપણું સૂત્ર શું છે? કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1 છે. આપણે લાવવાનું શું છે? કોટ સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટા. એનો મતલબ જુઓ અહીંયા કોસેક સ્ક્વેર માઇનસ છે તો આપણે આ આખા સમીકરણને -1 વડે ગુણવા પડશે. -1 વડે ગુણવા પડશે. તો -1 વડે ગુણીએ તો જે પદ આપેલા જે પદની અંદર પ્લસ છે એ માઇનસ થઈ જશે, માઇનસ હશે એ પ્લસ થઈ જશે. તો કોટ સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટા -1 વડે ગુણીએ છીએ તો આ બાજુ કેવું થઈ જશે? -1 થઈ જશે. તો આપણે કહી શકીએ કે આનો જવાબ કેટલો થશે? -1 થશે. આગળ વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને, વર્તુળને જે 2 બિંદુમાં છેદે, આ વર્તુળ છે એને આ 2 બિંદુમાં છેદે
એને આપણે શું કહીએ છીએ? છેદિકા. એને શું કહેવાય? છેદિકા કહેવાય. એના પછી 12મા નંબરનો પ્રશ્ન, જો અવલોકનો 7, 8, x, 11, 14 નો મધ્યક x હોય તો x ની કિંમત કેટલી થશે તે આપણે જણાવવાની છે. તો આવો દાખલો જ્યારે ગણવાનો થાય, અવર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે યાદ રાખવાનું, x બાર બરાબર સૂત્ર છે આપેલા અવલોકનોનો સરવાળો ભાગ્યા નીચે થશે કુલ અવલોકન. જુઓ તો અહીંયા એના આધારે આપણે દાખલો ગણવો હોય તો x બાર એટલે મધ્યક આપણને કેટલો આપ્યો છે? x આપેલો છે. હવે અવલોકનોનો સરવાળો, બધા જ અવલોકનો લખીએ, 7 વત્તા 8 વત્તા x વત્તા 11 વત્તા 14 ભાગ્યા અવલોકનો કેટલા છે? 1, 2, 3, 4, 5. તો આ 5 અવલોકન નીચે લખી દઈએ, કુલ અવલોકનની સંખ્યા લખવાની. 5 ને ઉપર જવા દઈશું તો 5x બરાબર, સરવાળો કરીએ બધાનો તો 8 ને 7 15, 14 ને 11 25, 15 વત્તા 15 25 એટલે 40 ભાગ્યા 5 તો આપણે ગુણાકારમાં લઈ લીધા છે અહીંથી. તો x બરાબર આ 5 ને ભાગાકારમાં લાવો, 40 ભાગ્યા 5 એટલે જવાબ થશે 8. ત્યાર પછી બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b. તો આ તો આપણને પહેલા ચેપ્ટરમાં આપેલું સૂત્ર છે કે લસા ab ગુણ્યા ગુસા ab બરાબર a ગુણ્યા b, એટલે આ સૂત્ર તો સાચું જ છે, બરોબર. એટલે આનું ખરું ખોટું છે તે આપણે કહી શકીએ કે આ ખરું છે. હવે y બરાબર px ના આલેખ માટે આ કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા 2 થાય. હવે આલેખ પરથી જ્યારે શોધવાનું થાય ત્યારે આ એક આપણે ખાસ વસ્તુ યાદ રાખીશું કે આલેખ પરથી શૂન્યોની સંખ્યા શોધવી હોય તો આલેખમાં જે તે બહુપદીની રેખા પણ હોઈ શકે, પરવલય પણ હોઈ શકે, એટલે એનો આલેખ એ x અક્ષને જેટલા બિંદુમાં છેદે તેટલા શૂન્યો હોય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે x અક્ષને આપેલ રેખા એક જ બિંદુમાં છેદે છે અને આપણને શૂન્યની સંખ્યા 2 કહી છે. તો આપેલ પ્રશ્નમાં આપણો જવાબ થશે ખોટું. હવે દ્વિચલ સુરેખ સમીકરણ માટે a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. તો સુસંગત ક્યારે હોય? તો બે પરિસ્થિતિમાં સુસંગત થશે. સુસંગત હોવા માટે રેખા બે પ્રકારની હોવી જોઈએ. એક તો કાં તો સંપાતી રેખા હોવી જોઈએ, કાં તો પરસ્પર છેદતી રેખા હોવી જોઈએ. આ બંને રેખાઓ એ સુસંગત છે, બરોબર. આ બંનેમાં સુસંગત મળી શકે, કેમ કે સમાંતર રેખાઓ જે આપણે કહીએ છીએ એ સમાંતર રેખામાં તો વાસ્તવિક ઉકેલ મળતો નથી, એટલે સુસંગત નથી. તો સુસંગત માટે પાછા આ બંનેના સમીકરણ પણ આપણને ખબર હોવા જોઈએ. સંપાતીમાં શું હોય? a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 આ હોય છે. અને પરસ્પર છેદતી રેખામાં a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 જે આપણને આ પ્રશ્નમાં આપેલું છે. ચાલો, પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો 0 થાય છે. તો આ વિધાન તો આપણે કહી શકીએ કે આમ ધરાહાર ખોટું છે. કેમ? તો એનું કારણ છે કે બધી જ જે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો માંગ્યો હોય એ કેટલો થાય? 1 થાય. આ તો આપણા પુસ્તકમાં આપેલો પ્રશ્ન છે. આગળ કહ્યું છે કે a25
-a15 બરાબર 24. તો એનો તફાવત શોધો. તો મિત્રો આના માટે ખાસ તમને આ સૂત્ર ખબર હોવું જોઈએ તફાવત શોધવા માટેનું. આ રીતની રકમ જ્યારે આપીએ ને ત્યારે આપણને સીધો જવાબ મળી શકે છે. સૂત્ર છે am an ભાગ્યા m n. તો આપણને ખબર કઈ રીતે પડશે અહીંયા m ને n કયો છે? તો અહીંયા જે 25 છે ને એ m છે અને 15 એ n છે. તો એનો મતલબ કે આપણે અહીંયા કિંમત મૂકીશું તો a25 માઇનસ a15 એમની જગ્યાએ 25 એની જગ્યાએ 15. 25 માઇનસ 15. ચલો a25 માઇનસ a15 નો જવાબ કેટલો કયો છે આપણને? 24 ભાગ્યા નીચે 25 માઇનસ 15 એટલે એ થવાના 10. તો જવાબ થશે 2.4. બરોબર, તો આનો જવાબ મળ્યો આપણને 2.4. ચક્રીય ચતુષ્કોણ ABCD માં 5 ખૂણો A બરાબર 7 ખૂણો C હોય તો આપણે શોધવાનો છે ખૂણો A. ચલો હવે ખૂણો A શોધવાનો છે એના પહેલા આપણને ચક્રીય ચતુષ્કોણનો ગુણધર્મ ખબર હોવો જોઈએ કે ચક્રીય ચતુષ્કોણમાં એના સામસામેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો આપણે ચક્રીય ચતુષ્કોણ આમ દોરીએ. ચલો વર્તુળની અંદર ચક્રીય ચતુષ્કોણ દોરીએ. તો જુઓ એમાં આપણે બિંદુઓ લખીએ A, B, C અને D. તો A અને C એ સામસામેના ખૂણા છે તો એનો સરવાળો 180 થશે. બરોબર, તો લખીએ અહીંયા ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180. આપણે કયો ખૂણો જીવતો રાખવાનો છે? A. તો એને જીવતો રાખવો હોય તો અહીંયા C ની કઈ કિંમત લખવી પડશે. તો C ની કિંમત લખવા માટે આપણી પાસે આ સમીકરણ છે. તો અહીંયા આ જે સમીકરણ છે 5 ખૂણો A બરાબર 7 ખૂણો C. તો એને જીવતો રાખવા માટે આપણે ખૂણા C ને કરતા કરીએ. તો ખૂણો C બરાબર આ 7 ને ભાગાકારમાં જવા દો. 5 ખૂણો A ભાગ્યા 7. ચલો આ C ની કિંમત આપણે અહીંયા સમીકરણમાં મૂકવાની છે. મૂકીએ. ખૂણો A વત્તા ખૂણા C ની જગ્યાએ આપણે શું લખવાનું છે? આ પદ લખવાનું થશે 5 ખૂણો C ભાગ્યા 7 બરાબર 180. લસા લઈ લઈએ. 7 ને ઉપર ગુણીએ. 7 વખત ખૂણો A વત્તા 5 ખૂણો C. આ 7 ને 18 જોડે ગુણી લઈએ તો ગુણાકાર થશે 1260. 7 ને 5 12. અહીંયા લખવામાં થોડું ગડબડ કરી નાખી છે. કિંમત મૂકી એ પ્રમાણે A લખાશે ને અહીંથી. તો અહીંયા લખીશું A. 7 ને 5 12 ખૂણો A બરાબર 1260. તો 12 ને ભાગાકારમાં જવા દઈએ તો ખૂણો A બરાબર મળશે આપણને 105. ત્યાર પછી P of A બરાબર 8/9. તો P of A 12 શોધો. આ સંબંધ આપણને ખબર હશે. P of A વત્તા P of A 12 બરાબર 1. એટલે ઘટના અને એની પૂરક ઘટનાનો સરવાળો 1 થાય. P of A ની કિંમત કેટલી આપી છે? 8/9. P of A 12 આપણે શોધવો છે. તો 8/9 ને જમણી બાજુ જવા દઈએ તો P of A 12 બરાબર 1 માઇનસ 8/9. લસા લઈએ તો 9 માઇનસ 8/9 એટલે જવાબ થશે 1/9. ચલો ત્યાર પછી 20માં આપેલી માહિતીનો મધ્યસ્થ વર્ગ નક્કી કરો. ચલો મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે પહેલા આપણે એનો CF નક્કી કરવો પડશે. સંચય આવૃત્તિ આપણે શોધવી પડશે. તો એના માટે કોષ્ટક બનાવીએ.
કોષ્ટક નહીં બનાવીએ સીધું CF શોધતા જઈશું તો આપણને ખબર પડી જશે. ચલો તો CF નું એક કોષ્ટક નવું બનાવીએ. CF નું કોષ્ટક લખીએ ખાલી ડાયરેક્ટ જ. તો પહેલું 12 ની અંદર CF એટલે ખબર છે આપણને કે ક્રમશઃ આપણે એકબીજાનો સરવાળો કરતા જવાનું છે. તો 12 + 18 એટલે થશે 30. 30માં એના પછીનું પદ ઉમેરો 20, 50. ચલો 50માં 17 ઉમેરો એ થશે 67 અને 67માં 13 ઉમેરીએ એટલે થશે 80. તો આપણને n બરાબર 80 મળે. n પણ આપણે જોઈએ છે n/2 80 / 2 તો કેટલા થશે 40. તો ચલો 40 એ આપેલી માહિતીમાં ક્રમિક 40 સીધા નથી. આની અંદર જુઓ 40 આપણને સીધા દેખાતા નથી, પણ આપણો જે n/2 40 મળ્યો છે એના પછી તરત આવતો CF કયો છે તો કે 50 છે. તો 50 ની સામે કયો મધ્યસ્થ વર્ગ આવશે તો જુઓ પહેલો, બીજો અને ત્રીજો. તો ત્રીજા નંબરે કયો આવશે 20 થી 30. બરોબર. તો આ આપણો થશે મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ 20 થી 30. હવે આગળ શંકુના પાયાનું ક્ષેત્રફળ. ચલો શંકુ આકાર જોઈએ. શંકુના પાયાનું ક્ષેત્રફળ માંગ્યું છે. ચલો આ શંકુ અને નીચે આપણને જે દેખાય છે શંકુનો પાયો છે. શંકુનો પાયો એ વર્તુળાકાર છે. તો શંકુનો પાયો એ વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય πr². એટલે પહેલામાં C વિકલ્પ આવશે. અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ એટલે આપણે ઘણીવાર એને વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ કહીએ છીએ. એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 2πr². ત્યાર પછી 23મો સારો MCQ છે. શું કહ્યું છે આપણને કે પહેલા MCQ ની અંદર જોડકું છે લઘુવૃત્તાંશ OAPB ની પરિમિતિ શોધવાની છે. પરિમિતિ એટલે આપણને ખબર છે કે આપેલો જે આકાર હોય એના જે બાજુઓ આવતી હોય એનો આપણે સરવાળો લેવો પડશે એટલે લંબાઈ કુલ લંબાઈ કહેવાશે. તો આપણે આની પરિમિતિ શોધવી હોય તો એની અંદર જુઓ પહેલી કઈ કઈ બાજુ આવે છે ધ્યાનમાં લઈએ. અહીંથી જઈએ તો R, અહીંથી જઈએ તો R. R 2 વાર આવ્યો અને આ બાજુ જઈશું તો L આવશે. તો લખી શકાય કે R + R + L. આ લંબાઈ R છે, આ પણ R છે અને આ L છે. તો 2R + L. પરિમિતિ માંગી છે. ઉતાવળમાં કોઈ જવાબ ના લખાઈ જાય. હવે એના નીચેનો પ્રશ્ન ઘણો સારો છે કે આપેલો જે આકાર છે એના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે આપણે જ્યારે લઘુવૃત્તાંશ આવે ને ત્યારે હરખમાં નરખમાં લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે πr² θ / 360. આપણે દાખલા ગણી આ સૂત્ર ફિક્સ કરી નાખ્યું હોય. હવે આપણે ભૂલ બીજી કઈ કરીએ, આપણને એની અંદર πr² θ / 360 તો દેખાતું નથી. તો આપણે શું કરવાના, πr² θ / 360 નથી આપીને તો આ એ વિકલ્પ સાચો હશે. ના, આ સૂત્ર શેનું છે? આ સૂત્ર ચાપની લંબાઈ શોધવાનું છે. એટલે આપણે એ સૂત્રની જરૂર જ નથી. બરોબર. તો આપણે હવે આના માટે થોડું 1-2 થિયરીઓ જોવી પડશે. પહેલું તો યાદ રાખો કે ચાપનું એક સૂત્ર છે. ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા કોણ એટલે ખૂણો. કોણ એટલે અહીંયા ખૂણો લખવાનું. તો ચાપને L કહીએ છીએ, ત્રિજ્યાને R કહીએ છીએ અને ખૂણાને થીટા કહીએ છીએ. એટલે ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા કોણ એટલે L બરાબર R થીટા. ચલો અહીંયા આપણે આ જે સૂત્ર લખ્યું છે એની અંદર આપણે અમુક કિંમતો મૂકવાની છે. ચલો બીજી એક વસ્તુ નોંધ કરીને યાદ રાખીએ તો પણ રાખી શકાય કે
આ પાઈ જે છે ને એ રેડિયનમાં છે. પાઈ એ રેડિયનમાં છે. હવે આ રેડિયનનું જો આપણે ડિગ્રીમાં મૂલ્ય લખવું હોય, અંશમાં, જેને આપણે અંશ કહીએ છીએ, અંશ, તો એ 180 થશે. એટલે આ યાદ રાખજો, બરોબર? આપણે આ દાખલાની અંદર જરૂર પડવાની છે. તો આપણે આ જે સૂત્ર કહ્યું એમાં થીટાને કરતા કરીએ તો આર ક્યાં જશે? ભાગાકારમાં જશે, એલ ભાગ્યા આર. ચલો આ બંને કિંમતો આપણે અહીંયા ઉમેરીએ. પાઈની જગ્યાએ શું લખવાનું કહ્યું આપણે? 180. એટલે લખું છું અહીંયા પાઈ બરાબર 180 અહીંયા મૂકવાનો છે. તો 180 આર સ્ક્વેર થીટા. ચલો થીટાની જગ્યાએ આપણે હાલ અહીંથી કહીએ પ્રમાણે કિંમત એલ અપોન આર, એલ અપોન આર ભાગ્યા 360. હવે જોજો, આર અને સ્ક્વેર અહીંયા ઉડી જશે. 18 દુ 36 એટલે અહીંયા 2 વધશે. તો જવાબ શું મળ્યો આપણને? 1/2 એલ આર. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણને આ બીજું મળ્યું. આ ક્યારે વાપરી શકાય? જ્યારે આપણને ચાપની લંબાઈ આપેલી હોય, બરોબર? તો આ ધ્યાન રાખશું આપણે.